હવે આપણે ગઈ વખતે વાયુમય પ્રણાલી માટે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકના સૂત્રો તારવેલા આપણે અને એને રિલેટેડ આપણે બે દાખલા પણ ગણેલા અને છેલ્લે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા વિશે વાત કરી કે ભાઈ બે પ્રક્રિયકો હોય તો એ બે પ્રક્રિયકમાંથી જે પ્રક્રિયકની સાંદ્રતા વધુ હોય એને અચળ ધારવાની, એટલે બાકીના પ્રક્રિયકની સાપેક્ષમાં પ્રક્રિયા ક્રમ એક થાય, બરાબર છે. આવી પ્રક્રિયાને આપણે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કીધેલી છે, બરાબર છે. હવે આપણે આજે પ્રક્રિયા વેગ પર તાપમાનની અસર આર્હેનિયસના સમીકરણથી આપણે સમજાવી છે. તો આપણે બધાને ખબર છે કે તાપમાન વધે એમ પ્રક્રિયાનો વેગ પ્રવેગિત થાય છે. પ્રવેગિત થાય છે એટલે વધે છે. તાપમાન વધે તેમ પ્રક્રિયાનો વેગ પ્રવેગિત થાય છે, વધે છે. દાખલા તરીકે N2O5 નું વિઘટન, એનો જે મૂળ જથ્થો જે છે, મૂળ જથ્થાનો અડધો જથ્થો વિઘટિત થવા માટે, બરાબર જોજો, હું પહેલા તાપમાન 50°C લઉં, બરાબર છે. તાપમાન ઊંચું રાખું છું, 50°C રાખું છું, ત્યારે 12 મિનિટ લાગે છે મૂળ જથ્થાનો અડધો જથ્થો વિઘટિત થવા માટે 12 મિનિટ લાગે છે. હું તાપમાન 50 થી ઘટાડું છું, ઘટાડીને લગભગ 25°C કરું છું, તો લગભગ 5 કલાક થાય છે મૂળ જથ્થાનો અડધો જથ્થો થવા માટે. અને હજુ તાપમાન હું ઘટાડીને લગભગ 0 કરી નાખું તો અડધો જથ્થો થવા માટે લગભગ 10 દિવસ લાગે છે. તો તમે જોઈ શકો છો કે તાપમાન જેમ જેમ ઘટે છે એમ વિઘટન માટેનો સમય ઘટે છે, બરાબર છે. એટલે જેમ જેમ સમય વધતો, તાપમાન વધતું જશે એમ એમ ઝડપથી શું થઈ જશે ભાઈ, વિઘટન થશે, એટલે કે પ્રક્રિયાનો વેગ શું થશે ભાઈ, વધશે. બીજું ઉદાહરણ તમને બધાને ખબર છે, KMnO4 અને ઓક્ઝેલિક એસિડ H2C2O4, બરાબર. આ બંનેમાં તમે તાપમાન ઊંચું રાખશો તો KMnO4 નો રંગ ઝડપથી રંગવિહીન થાય. ઊંચા તાપમાને KMnO4 નો જે જાંબલી રંગ છે એ KMnO4 રંગવિહીન ઝડપથી થશે, બરાબર છે. તો ટૂંકમાં તાપમાન વધારશો એમ પ્રક્રિયાનો વેગ શું થશે ભાઈ, વધશે. એવું જાણવા મળ્યું છે કે તાપમાનમાં 10°C નો વધારો કરવામાં આવે તો પ્રક્રિયાનો વેગ લગભગ બમણો થાય છે, બરાબર છે. શું કીધું ભાઈ, રાસાયણિક પ્રક્રિયામાં 10°C નો વધારો કરતા પ્રક્રિયા વેગ લગભગ બમણો થાય છે. શું કીધું ભાઈ, રાસાયણિક પ્રક્રિયામાં તાપમાન 10°C વધારો તો પ્રક્રિયાનો વેગ બમણો થાય છે. એક ઉદાહરણ આપું, MCQ 2 વાર પરીક્ષામાં પૂછાયેલા છે, ગુસેટમાં અને નીટમાં, કે ભાઈ એક પ્રક્રિયામાં તાપમાન જોજો 10°C થી 90°C વધે છે ત્યારે પ્રક્રિયા વેગ કેટલો વધશે અથવા કેટલો થશે, કેટલા ગણો થશે. તો સાવ સિમ્પલ છે. આપણે શું કીધું ભાઈ, 10° નો વધારો કરતા પ્રક્રિયા વેગ બમણો થાય છે, બરાબર છે. હવે તાપમાન 10 થી 90 કર્યું છે આપણે, એટલે જો 10 થી 90 એટલે જો 10 થી 20
20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 બર, 60 થી 70, 70 થી 80, 80 થી 90. તો કેટલી વાર કર્યું આપણે? આ 5 અને 3 8 વખત 10 10 વધારે, બરાબર છે? એટલે માટે શું થશે ભાઈ? 8 વાર 10 અંશ સેલ્સિયસ નું તાપમાન વધારે કરો તો પ્રક્રિયા બમણો થાય છે. તો 8 એટલે 2 ની 8 ઘાત. યાદ રાખો 2n, બરાબર છે? એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 8 થાય. 3 4 5 6 7 8. 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 દુ 128 દુ 256. એટલે 256 ઘણો પ્રક્રિયા વેગ વધશે. તાપમાન તમે 10 થી 90 કરો છો ત્યારે 2n યાદ રાખો, અથવા સૂત્ર 2n. આ n એટલે 8 વાર તમે 10 10 10 તાપમાન વધારો છો, એટલે 2n એટલે 2/8 બરાબર તમારો 256 જવાબ આવશે. હવે આ પ્રક્રિયા વેગ તાપમાન વધે છે એમ વધે છે એ આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે આપણને વ્યવસ્થિત સમજાવ્યું. તો ક્લિયર વે આ ઉદાહરણ યાદ રાખજો. N2O5 નું વિઘટન કરવાનું છે. મૂળ જથ્થાનો અડધો જથ્થો વિઘટિત કરવા માટે 50 સેલ્સિયસ તાપમાન રાખો તો 12 મિનિટ લાગે, 25 રાખશો તો 5 કલાક થાય, અને 0 રાખશો તો 10 દિવસ લાગશે. ટૂંકમાં જેમ તાપમાન વધારશો પ્રક્રિયા ઝડપી થશે. ઓક્ઝેલિક એસિડ અને KMnO4 વચ્ચે પ્રક્રિયા ઊંચા તાપમાને કરશો તો KMnO4 નો રંગ ઝડપથી રંગવિહીન થાય છે. તાપમાનમાં 10 અંશ સેલ્સિયસનો વધારો કરવામાં આવે તો પ્રક્રિયા વેગ લગભગ બમણો થાય છે. અને એક સરસ ઉદાહરણ પણ આપે કે પ્રક્રિયામાં તાપમાન 10 થી 90 સેલ્સિયસ કરીએ તો પ્રક્રિયા વેગ કેટલો થાય? આ રીતે તમારે યાદ રાખવાનું. ઓકે, ચલો હવે આર્હેનિયસ ના સમીકરણની આપણે થોડી ડિટેલમાં ચર્ચા કરી લઈએ કે ભાઈ તાપમાનના વધારા સાથે પ્રક્રિયા વેગને શું સંબંધ છે એ આપણે જોઈ લઈએ. ચલો, તો આર્હેનિયસ ભાઈબંધે આવું સમીકરણ આપ્યું. આર્હેનિયસ સમીકરણ, આર્હેનિયસ સમીકરણ છે. સાવ સિમ્પલ છે. આર્હેનિયસ સમીકરણ આવું છે k બરાબર a into e raised to minus ea upon rt. યાદ રહેશે ભાઈ? સમીકરણ શું છે ભાઈ? k બરાબર a into e raised to minus ea upon rt, જ્યાં a ને આર્હેનિયસ અવયવ કહેવાય. આર્હેનિયસ અવયવ કહેવાય અથવા આવૃત્તિ અવયવ છે. આવૃત્તિ અવયવ કહેવાય અથવા એનું ત્રીજું નામ છે પૂર્વ ઘાતાંક અવયવ એમ પણ કહેવાય. પૂર્વ ઘાતાંક અવયવ કેટલીક પ્રક્રિયાઓ માટે વિશિષ્ટ અચળાંક પણ છે. બરાબર છે? કેટલીક ચોક્કસ પ્રક્રિયાઓ માટે વિશિષ્ટ અચળાંક છે અથવા ચોક્કસ પ્રક્રિયાઓ માટે વિશિષ્ટ અચળાંક છે. ચલો, E સક્રિયકરણ ઊર્જા છે, R વાયુ અચળાંક છે અને T નિરપેક્ષ તાપમાન છે. તો આ આર્હેનિયસ સમીકરણ મેં લખ્યું. હવે આ સમીકરણ પરથી તમે જોઈ શકશો કે જેમ તાપમાન વધે, આને તમે ln ફોર્મમાં ફેરવશો, log લે તો ln k બરાબર ln a minus ea upon rt માં તાપમાન વધે તેમ ea ઘટે. બરાબર છે? તાપમાન વધે
તેમ કે વધે, વેગ અચળાંક કે વધે. બરાબર છે. હવે આને સરળતાથી સમજવા માટે આપણે ઉદાહરણ લઈએ. દાખલા તરીકે H2 વત્તા I2 આ બે પ્રક્રિયકો છે, સમજજો બરાબર. બરાબર છે. તો એની વચ્ચે પ્રક્રિયા થઈને આવું બનશે. જો આ H2 છે, આ I2 છે. બરાબર છે. પહેલા બે ભેગા થશે, H2 અને I2 બે ભેગા થાય અને આવું મધ્યવર્તી સંયોજન બનાવશે, અસ્થાયી મધ્યવર્તી સંયોજન બન્યું. આ અસ્થાયી મધ્યવર્તી સંયોજન બનશે અને પછી એમાં રહેલા આ બંધ નિર્બળ બંધ હોવાથી એ તૂટી જશે અને HI વત્તા HI આપણને નિપજ આપશે. તો કે ભાઈ આ પ્રક્રિયકો ભેગા થઈને મધ્યવર્તી સંયોજન બનાવવા માટે જે ઊર્જા જોઈએ છે, જેને આપણે સક્રિયકરણ ઊર્જા કહીશું. ટૂંકમાં પ્રક્રિયા થવા માટે પ્રક્રિયક અણુ પાસે જે ન્યૂનતમ ગતિજ ઊર્જા હોય છે એને સક્રિયક ઊર્જા કહીશું. એટલે H2 ને I2 પાસે પ્રક્રિયામાં ભાગ લેવા માટે જરૂરી સક્રિયકરણ ઊર્જા હશે, જેની મદદથી એ પહેલા મધ્યવર્તી સંયોજન બનાવે છે અને એ મધ્યવર્તી સંયોજનમાં વિઘટન થાય છે બંધનું અને આપણને પરિણામે નિપજ મળે છે. એટલે કે પ્રક્રિયા પરિણામે છે, પ્રક્રિયકમાંથી નિપજમાં પ્રક્રિયા થાય છે. તો હંમેશા યાદ રાખો દોસ્તો, કોઈ પણ પ્રક્રિયા હોય તો પહેલા પ્રક્રિયા થવા માટે પ્રક્રિયક અણુ પાસે ન્યૂનતમ ગતિજ ઊર્જા હોય છે. ન્યૂનતમ ગતિજ ઊર્જાને જેને આપણે સક્રિયક ઊર્જા કહીશું, એની મદદથી સક્રિયક ઊર્જાની મદદથી પહેલા મધ્યવર્તી સંયોજન બનાવશે, પછી એનું નિપજમાં રૂપાંતર થાય છે. એટલે સક્રિયક ઊર્જા એટલે પ્રક્રિયામાં ભાગ લેવા માટે દરેક પ્રક્રિયક અણુ પાસે રહેલી ન્યૂનતમ ગતિજ ઊર્જાને સક્રિયક ઊર્જા કહીશું. પ્રક્રિયામાં ભાગ લેવા માટે દરેક પ્રક્રિયક અણુ પાસે રહેલી ન્યૂનતમ ગતિજ ઊર્જાને સક્રિયક ઊર્જા કહીશું. હવે પ્રક્રિયામાં જે ઘટકો જે છે, સ્પીસીસ જે છે, એ દરેક સ્પીસીસની સક્રિયક ઊર્જા જુદી જુદી હોઈ શકે, એની ગતિજ ઊર્જા જુદી જુદી હોય છે. બરાબર છે. એટલે પૂરતી ગતિજ ઊર્જા હોય, પૂરતી સક્રિયક ઊર્જા ધરાવતા પ્રક્રિયકના અણુઓ જ પ્રક્રિયામાં શું કરે ભાઈ, ભાગ લે અને તો જ નિપજ મળે. એટલે તમે સ્થિતિજ ઊર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો સ્થિતિજ ઊર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો આપણે આલેખ દોરીએ તો જુઓ, પહેલા પ્રક્રિયકો છે, અહીંયા પ્રક્રિયક છે. આપણે દાખલા તરીકે H2 વત્તા I2 આ બે પ્રક્રિયક હતા, એની વચ્ચે પ્રક્રિયા થઈ અને પ્રક્રિયા થઈ ગઈ રીતે તો કે ભાઈ દરેક પ્રક્રિયક પાસે જરૂરી ન્યૂનતમ ગતિ ઊર્જા હતી, જેની મદદથી એ પહેલા શું બનાવે છે, સક્રિયકૃત સંકીર્ણ બનાવે છે. આ સક્રિયકૃત સંકીર્ણ જરૂરી ઊર્જા છે પ્રક્રિયા થવા માટે. એટલે આ C થઈ ગયું, સક્રિયકરણ ઊર્જા, જેની મદદથી એ શું બનાવશે, મધ્યવર્તી સંયોજન બનાવશે. અને પછી એ મધ્યવર્તી સંયોજનનું શું થાય, વિઘટન થાય અને આપણને શું મળશે ભાઈ, નિપજ મળે છે. સપોઝ કે આ રીતે વિઘટન થયું અને આ રીતે આપણને નિપજ મળે છે. અહીંયા 2H. તો આ જે ડિફરન્ટ જે આવે છે અહીંયા, ડેલ્ટા H, કાં તો એ એટલી ઉષ્મા નિપજ બનશે ત્યારે કાં તો ઉષ્મા શોષાશે. જો ડેલ્ટા નું મૂલ્ય પ્લસ લખું તેનો કેટલી ઉષ્મા શોષાય છે નિપજ દરમિયાન, નિપજ બને છે ત્યારે
ડેલ્ટા નું મૂલ્ય માઈનસ લખું તેનો અર્થ કે પ્રક્રિયા દરમિયાન એટલી ઊર્જા શું થાય છે, મુક્ત થાય છે. તો હંમેશા યાદ રાખો દોસ્તો કે કોઈ પણ પ્રક્રિયા જ્યારે શરૂ કરો ત્યારે પ્રક્રિયકો પાસે જરૂરી ન્યૂનતમ ગતિ ઊર્જા હોય છે, જેને સક્રિયક ઊર્જા કહીશું, જેની મદદથી એ પહેલા મધ્યવર્તી સંયોજન અથવા સક્રિયકૃત સંકીર્ણ બનાવશે અને એ સક્રિય સંકીર્ણમાં બંધ નિર્બળ હોવાથી એ બંધનું વિઘટન થઈ અને આપણને છેવટે શું મળશે ભાઈ, નિપજ મળે છે આપણને. ક્લિયર ભાઈ? તો આ રીતે પહેલા મધ્યવર્તી સંયોજન બનશે ને પછી એમાંથી આપણને શું મળશે ભાઈ, નિપજ. હવે હમણાં જ આપણે કીધું કે ભાઈ તાપમાનમાં 10 નો વધારો કરો તો આપણને શું મળશે ભાઈ, પ્રક્રિયા વેગ શું થઈ જાય છે, બમણો થઈ જાય છે. બરાબર છે? તો કેવી રીતે પ્રક્રિયા વેગ બમણો થાય છે એની થોડીક આપણે વાત કરી લઈએ. તો એના માટે અણુઓનો અંશ એટલે અણુઓની સંખ્યા, અણુઓનો અંશ વિરુદ્ધ ગતિજ ઊર્જા નો આપણે આલેખ દોરવો છે. બરાબર સમજજો. તો જોજો હું પહેલા આ રીતે આ 10°C તાપમાને મને આલેખ મળે છે. બરાબર? T રાખીએ પછી T + 10 કરીએ. ચાલો આ T°C તાપમાને આપણને આલેખ મળે છે. આ સક્રિયક ઊર્જા છે. ત્યારે અથડાતા અણુઓનો અંશ આટલો છે. જોજો બરાબર. એટલે અહીંયા જ્યારે પ્રક્રિયા પૂર્ણ થાય છે ત્યારે અથડાતા અણુઓનો અંશ આ છાયાચિત્રથી બતાવીએ છીએ. આટલા ભાગમાં અણુ અથડાય છે. સક્રિય ગતિજ ઊર્જા મેક્સિમમ અણુઓ જે છે એની ગતિજ ઊર્જા મહત્તમ છે. ત્યારે હવે હું તાપમાનમાં શું કરું ભાઈ, 10 નો વધારો કરું છું. જો જાતે આ તમારું તાપમાન T + 10°C. ત્યારે તમે જુઓ તો અથડાતા અણુઓનો અંશ, પહેલા આટલા અણુઓ અથડાતા હતા, આટલા અણુ. હવે તાપમાનમાં તમે 10°C નો વધારો કર્યો તો અથડાતા અણુઓનો અંશ, અથડાતા અણુઓની સંખ્યા શું થઈ જાય, પહેલા કરતા બમણી થઈ જાય છે. એટલે અથડાતા અણુઓની સંખ્યા બમણી થતી હોવાથી પ્રક્રિયા વેગ પણ બમણો થાય છે. બરાબર યાદ રાખજો દોસ્તો. બરાબર છે? એટલે તાપમાનમાં 10°C નો વધારો કરતા અથડાતા અણુઓનો અંશ, અથડાતા અણુઓની સંખ્યા બમણી થાય છે. આથી પ્રક્રિયા વેગ પણ શું થાય બેન, બમણું થાય છે. આ સક્રિય ઊર્જા તમારે ના લખ્યું તો કઈ ફરક નથી પડતો. આ લેખમાં તમે ના બતાવો તો ચાલશે. ક્લિયર દોસ્તો? તો બરાબર યાદ રાખો કે ભાઈ તમે તાપમાનમાં વધારો કરશો તો પ્રક્રિયા કેવી રીતે બમણો થાય છે એની આપણે વાત કરી હતી. એના માટે અણુઓનો અંશ વિરુદ્ધ ગતિજ ઊર્જાનો આપણે શું દોરીએ છીએ, આલેખ દોરીએ છીએ. આલેખ આપણને આવો વક્ર મળે છે. T°C તાપમાને આલેખ આપણને આવો વક્ર મળે છે. એમાં આટલા ભાગમાં અથડાતા અણુઓનો અંશ છે. બરાબર જોજો. હવે હું તાપમાન વધારું છું, 10 વધારું એટલે આ જે ટોચ હતી ને એના કરતા આ સપાટી વધુ સપાટ થશે, આ વક્ર વધુ સપાટ થશે. તો તમે તાપમાન T + 10 કરશો એટલે 10°C તાપમાન વધારશો ત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા અથડાતા અણુઓ પહેલા આટલા હતા. હવે અથડાતા અણુઓનો અંશ પહેલા કરતા શું થઈ ગયો ભાઈ, બમણો થઈ ગયો. અથડાતા અણુઓનો અંશ બમણો થઈ ગયો. આથી પ્રક્રિયા વેગ પણ શું થઈ જાય છે ભાઈ,
બમણો થાય છે. એટલે આ જે વક્રનું જે શિખર જે છે સૌથી વધુ સંભાવ્યતા ગતિજ ઉર્જા ધરાવે છે. આ જે શિખર જે છે વક્રનું શિખર જે છે એ શું ધરાવે છે? વધુ સંભાવ્યતા ગતિજ ઉર્જા ધરાવે છે. સૌથી વધુ સંભાવ્યતા ગતિજ ઉર્જા દર્શાવે છે. આ જે વક્ર જે છે આપણે વક્રનું જે શિખર જે છે એ શિખર શું સૂચવે છે? સૌથી વધુ સંભાવ્યતા ગતિજ ઉર્જા દર્શાવે છે. બરાબર છે? એટલે કે અણુઓના મહત્તમ અંશની ગતિજ ઉર્જા છે. અહીંયા અણુઓનો અંશ કેવો છે? મહત્તમ છે. એટલે ગતિજ ઉર્જા મહત્તમ થશે તો અથડાતા અણુઓનો અંશ પણ મહત્તમ થાય છે. બરાબર છે? અણુઓના મહત્તમ અંશની ગતિજ ઉર્જા દર્શાવે છે. ટૂંકમાં વક્રનું શિખર એ શું સૂચવે છે ભાઈ? અણુઓના મહત્તમ અંશની ગતિજ ઉર્જા દર્શાવે છે. બરાબર છે? ઉર્જાના આ મૂલ્યથી તમે ઉપર જાઓ કે નીચે જાઓ, આ જે વક્રનું જે શિખર જે છે એથી ઉપર જાઓ કાં તો નીચે જાઓ, એમ અથડાતા અણુઓની સંખ્યા શું થશે ભાઈ? ઘટતી જશે. જો અહીંયા મહત્તમ છે શિખર ઉપર, હવે તમે દાખલા તરીકે આમ આવશો તો બોલો અથડાતા અણુની સંખ્યા શું થાય છે? ઘટે છે. અને આમ જશો, જો આ વક્ર આ મહત્તમ છે, હવે આમ વક્ર જશો તો જો આ અથડાતા અણુની સંખ્યા શું થાય છે ભાઈ? ઘટતી જાય છે. એટલે અહીંયા વક્રનું જે શિખર શું સૂચવે છે? સૌથી વધુ સંભાવ્યતા ધરાવતા અણુઓ છે અથવા તો એ અણુઓની ગતિ ઉર્જા મહત્તમ છે. પણ વક્રના શિખરથી તમે આ મૂલ્યથી તમે ઉપર કે નીચે જશો એમ આ અથડાતા અણુઓની સંખ્યા શું થશે ભાઈ? ઘટતી જાય છે. તો બરાબર યાદ રાખજો દોસ્તો, હમણાં જ આપણે કીધું વારંવાર કે તાપમાન વધારો એમ તાપમાન વધારશો પ્રક્રિયા વેગ વધશે, પણ એ પણ જો તાપમાનમાં તમે 10°C નો વધારો કરશો તો પ્રક્રિયા વેગ બમણો થાય છે. એનું કારણ કે ભાઈ તમે તાપમાનમાં 10°C નો વધારો કરશો તો અથડાતા અણુઓનો અંશ પણ બમણો થાય છે. જે તમે આલેખ ઉપરથી જોઈ શકો છો કે અહીંયા આટલા જ અથડાતા અણુ, તમે તાપમાન 10 + T કર્યું તો અથડાતા અણુઓની સંખ્યા બમણી થઈ જાય છે. પ્રક્રિયા વેગ શું થઈ જાય ભાઈ? બમણો થઈ જાય છે. આલેખ ઉપરથી તમે જોઈ શકો છો કે જે વક્રનું જે શિખર જે છે એ વક્રનું શિખર એ શું સૂચવે છે? સૌથી વધુ સંભાવ્યતા ગતિજ ઉર્જા દર્શાવે છે અહીંયા. અને અહીંયા આ બિંદુએ અથડાતા અણુઓની સંખ્યા પણ કેવી છે? મહત્તમ છે. આ બિંદુથી તમે નીચે જાઓ એટલે આમ જાઓ કાં તો આમ જાઓ. વક્ર આમ કરશો તો એ અથડાતા અણુની સંખ્યા ઘટશે અને વક્ર આમ કરશો તો એ અથડાતા અણુની સંખ્યા ઘટે છે. હવે આ સૂત્રનું આપણે સાદુરૂપ આપી એમાંથી આપણે સક્રિયકરણ ઉર્જા શોધવી હોય તો શું કરી શકીએ એની આપણે ચર્ચા કરી લઈએ. આપણે ચલો આની સમીકરણ બી આપણી જોડે તૈયાર છે. એમાંથી આપણે સક્રિયકરણ ઉર્જા મારે શોધવી છે તો કેવી રીતે હું શોધી શકું એની આપણે થોડી ચર્ચા કરી લઈએ. ચલો આની સમીકરણ તમને ખબર છે શું છે? k = a × e - EA/RT. બધી જ વસ્તુ લખી છે. જ્યાં e ને આપણે આને અચળાંક પણ કહેવાય તો કહી શકીએ. e એ સક્રિય ઉર્જા છે. બરાબર છે? જેનું મૂલ્ય r નું મૂલ્ય તમે જેમાં લેશો ને એ પ્રમાણે જશે. જો આને કિલો જૂલમાં લો અથવા કિલો કેલરીમાં લો તો આ E નું મૂલ્ય પણ કિલો જૂલ અથવા કિલો કેલરીમાં આવશે. તાપમાન નિરપેક્ષ તાપમાન છે કેલ્વિનમાં, એટલે કેલ્વિનમાં. ચલો તો આનું આપણે પહેલા તો સાદું રૂપ આપીએ. બોલો આ k = a × e - EA/RT. બોલો આપણે ln લઈએ તો ln k = ln a - EA/RT થાય. ln e
ln k બરાબર ln a માઇનસ ea અપોન rt ln e, પણ ln e ની વેલ્યુ 1 છે એટલે 1 વડે ગુણશો એટલે સંખ્યા એની એ જ આવશે, બરાબર છે, 1 છે એટલે એનું એ જ આવશે, ln e બરાબર 1 છે. ચાલો આને સાદા લઘુ ગુણકમાં ફેરવતા ln જે કે મારે log લખવું હોય તો 2.303 વડે આપણે ગુણીએ છીએ. 2.303 log k બરાબર 2.303 log a માઇનસ ea upon rt માટે log k બરાબર log a આ 2.303 નીચે લઈ ગયા 2.303 rt બરાબર છે ભાઈ. ચાલો હવે આપણે શું કરીએ, log k વિરુદ્ધ log k વિરુદ્ધ 1 તાપમાનનો આલેખ દોરો. બરાબર સમજો, log k વિરુદ્ધ 1 t નો આલેખ તમે દોરશો તો આલેખ આપણને સીધી રેખા મળશે. આલેખ આપણને શું મળશે ભાઈ? સીધી રેખા મળે છે. એ સીધી રેખાનો શું શોધો ભાઈ? ઢાળ. આલેખ આપણને સીધી રેખા મળે છે. આ સીધી રેખાનો ઢાળ શોધશો. બરાબર, આને આપણે પેલું સમીકરણ છે સીધી રેખા મળે તો આ સીધી રેખાનું સમીકરણ y બરાબર mx c સાથે સરખાવશો તો ઢાળનું મૂલ્ય માઇનસ ea અપોન 2.303 r જેટલું હોય. ઢાળનું મૂલ્ય કેટલું હશે ભાઈ? માઇનસ ea અપોન 2.303 r જેટલું, માઇનસ ea અપોન 2.303 r જેટલું હોય. અને આંતરછેદનું મૂલ્ય log a જેટલું હોય. બરાબર છે. ચલો આ log a ઉપરથી તમને a મળે, log a નો તમે એન્ટીલોગ જો તો તમને a મળે. સક્રિયક ઊર્જા આપણને ખબર હોય, આ r વાયુ અચળાંક છે 8.314 જૂલ લો તો એ તાપમાન ખબર હોય તો તમે k શોધવું હોય તો શોધી શકો છો. બરાબર છે. એટલે આલેખ ઉપરથી તમારે k શોધવું હોય તો આંતરછેદ ઉપરથી આપણને a મળશે, ઢાળ ઉપરથી આપણને ea મળશે, r ખબર છે, t ખબર છે તો તમે k શોધી શકો છો. એટલે યાદ રાખજો દોસ્તો, log k વિરુદ્ધ 1 તાપમાનનો આલેખ દોરશો તો આલેખ સીધી રેખા મળશે. સીધી રેખાનો ઢાળ શોધશો તો ઢાળનું મૂલ્ય માઇનસ ea અપોન 2.303 r જેટલું મળે અને આંતરછેદનું મૂલ્ય log a જેટલું મળશે. ચાલો હવે તાપમાનમાં બહુ નાનો ફેરફાર હોય, તાપમાનમાં બહુ નાના ફેરફાર હોય તો વેગ અચળાંક k નું મૂલ્ય બદલાતું નથી. પણ જો તાપમાનમાં બહુ મોટો ફેરફાર હોય તો તમારે આ સૂત્રથી સક્રિયક ઊર્જા શોધી શકીએ જે આપણે તારવીએ છીએ. ચલો જો હું તાપમાનમાં મોટો ફેરફાર રાખું છું, દાખલા તરીકે T1 તાપમાને, એટલે આ સમીકરણ 1 મુજબ હું તાપમાન T1 રાખું છું ત્યારે વેગ અચળાંક K1 કહીએ. એટલે આમ લખાય K1 બરાબર log a માઇનસ ea અપોન 2.303 r T1. તાપમાન T2 કરું ત્યારે વેગ અચળાંક K2 કરી દઈએ ભાઈ. log K2 બરાબર log a માઇનસ ea અપોન 2.303 r T2 થઈ ગયું. થાય કે ના થાય? એટલે સમીકરણ 1 પરથી તમે આમ લખી શકો ભાઈ તાપમાન T1 હોય ત્યારે વેગ અચળાંક K1, તાપમાન T2 કર્યું ત્યારે વેગ અચળાંક K2 કરી દીધો ભાઈ. બસ હવે T2 માઇનસ T1 કરીએ અથવા સમીકરણ 3 માઇનસ 2 કરતા શું કરશું ભાઈ? log K2 માઇનસ log K1 બરાબર, ચાલો આ તો ઉડી જશે, બાદબાકી કરશું એટલે
માઇનસ ઈએ અપોન 2.303 RT2 માઇનસ આ એટલે માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ થઈ જાય બે RT1 ચલો સંખ્યાનો ભાગાકાર બરાબર લોગોની બાદબાકી તો લોગોની બાદબાકી બરાબર સંખ્યાનો ભાગાકાર લખાય એટલે આમ લખાય log k2 upon k1 ચલો હું શું કોમન કાઢ લઉં ઈએ upon 2.303 r કોમન કાઢ્યું છે બરાબર ઈએ તો આ પ્લસ વાળું પહેલા લખું 1 upon t1 minus 1 upon t2 થાય બરાબર છે અને આમાંથી તમે ઈએ શોધવો હોય ઈએ ને સૂત્રનો કરતા બનાવવો હોય તો શું થશે સાત સિમ્પલ સૂત્ર થઈ જશે ભાઈ ઈએ ને સૂત્રનો કરતા બનાવવો હોય તો 2.303 r t1 t2 છેદમાં t2 minus t1 log k2 upon k1 તો સરસ મજાનું આ સૂત્ર યાદ રાખજો જેની મદદથી આપણે સક્રિય ઊર્જા શોધવાના દાખલામાં આપણે ગણીએ છીએ ક્લિયર તો આધ્યેય સમીકરણ ઉપરથી તમે સક્રિય ઊર્જા શોધવાનું સૂત્ર યાદ રાખજો હમણાં દાખલો ગણીએ છીએ સક્રિય ઊર્જા શોધવાનું સૂત્ર શું છે 2. E બરાબર 2.303 r t1 t2 છેદમાં t2 minus t1 log k2 upon k1 યાદ રાખજો મેં હમણાં જ કીધું તમને અહીંયા r ની કિંમત તમે કિલો જૂલમાં લેશો તો E નું મૂલ્ય કિલો જૂલમાં મળશે r નું મૂલ્ય તમે કિલો કેલરીમાં લેશો તો E નું મૂલ્ય કિલો કેલરી મળશે ટૂંકમાં r નો એકમ તમે જે લેશો એ પ્રમાણે E નું મૂલ્ય એ એકમમાં તમને મળશે તો આ આધ્યેય સમીકરણ ઉપરથી આપણે સક્રિયકરણ ઊર્જા E શોધવા માટેનું આપણે સૂત્ર તાર્યું જેનો ઉપયોગ આપણે દાખલામાં કરીએ ચાલો યાદ રાખજો log k વિરુદ્ધ 1 upon તાપમાનનો આલેખ દોરશો તો એ આલેખમાં ઢાળનું મૂલ્ય કેટલું મળશે ભાઈ ઢાળનું મૂલ્ય -Ea upon 2.303 r અને આંતરછેદનું મૂલ્ય log a જેટલું મળે ચાલો એક બે દાખલા લઈ લઈએ આપણે દાખલાની રકમ લખીએ છીએ આપણે કોયડો 4.9 છે ચલો રકમ આવી છે એક પ્રક્રિયાના વેગ અચળાંક 500 કેલ્વિન અને 700 કેલ્વિને અનુક્રમે 0.02 સેકન્ડ ઇન્વર્સ અને 0.07 સેકન્ડ ઇન્વર્સ છે E અને K શોધો E અને A શોધો ચલો સા સિમ્પલ છે આપણી જોડે સૂત્ર શું છે પહેલા તો સક્રિય ઊર્જા શોધવાનું સૂત્ર શું છે E બરાબર હમણાં જ આપણે તાર્યું E બરાબર 2.303 r T1 T2 upon T2 minus T1 log K2 upon K1 છે આ સૂત્ર ભાઈ ઓકે ચાલો જ્યાં બધું જ આપણે આપી દીધું છે મૂલ્યો ચલો 2.303 જો હું આનું મૂલ્ય 8.314 લઈશ જૂલમાં તો મને E નું મૂલ્ય જૂલમાં મળશે 8.314 જૂલ લઈએ ચલો T1 આપણે આને T1 કહીએ આને T1 કહીએ આને T2 કહીએ ચલો તો T1 500 T2 700 છેદમાં 700 માઈનસ 500 log બોલો આ T1 માટે કેટલો છે 0.02 અને T2 માટે 0.07 K2 એટલે આ તમારું 0.07 આ 0.02 આગળ આપણે log વાળા બધા સાદુરૂપ તમને શીખવાડ્યું છે આનું તમે સાદુરૂપ આપશો તો એક્ઝેક્ટ 18230.8 જૂલ મળશે કેટલા થશે 18230.8 જૂલ મળે
સાદુરૂપ આપશો તો ક્લિયર. હવે બોલો એ મળી ગયો. હવે એ શોધવો છે તો ફરીથી એ બરાબર સૂત્ર શું છે? e રેઝ ટુ માઈનસ k બરાબર a ઇન્ટુ e રેઝ ટુ માઈનસ ea અપોન rt. આ સૂત્ર છે ભાઈ આપણે આ એ શું સમીકરણ. ચલો એમાં કિંમત મૂકો તમે. કોઈ પણ હું તાપમાન દાખલા તરીકે અહીંયા તાપમાન હું 500 લઉં બરાબર છે તો k કેટલો લઈશ? 0.02 લઈશ. અને તમે તાપમાન જો 700 લેશો તો k બરાબર 0.07 લેવાનું. એટલે હું તાપમાન અહીંયા બરાબર જો r એટલે 8.314 તાપમાન હું લઉં છું સપોઝ કે 500 બરાબર છે. તો શું થશે ભાઈ? k તાપમાન 500 લઉં છું તો k નું મૂલ્ય 0.02 છે. આપણે એ શોધવો છે e રેઝ ટુ માઈનસ સક્રિયક ઊર્જા તમે શોધી કાઢી 18230.8 ભાગ્યા RT એટલે 8.314 ગુણ્યા 500 બરાબર છે ભાઈ. આનું તમે સાદરૂપ આપશો. આટલાનું સાદરૂપ તમે આપશો. આટલાનું સાદરૂપ તમે આપશો ને તો 0.012 થશે. માટે a બરાબર 0.02 છેદમાં 0.012 તો તમારો જવાબ આવશે 1.61. બરાબર છે ભાઈ કોઈનો. ચાલો સેમ ટુ સેમ તમારે કોયડો 4.10 સક્રિય ઊર્જા એ શોધી અને એ શોધ્યો. ચલો આ દાખલામાં આવું કહે છે ઇથાઇલ આયોડાઇડ C2H5 નું વિઘટન ઇથિન અને HI માં થાય છે. માટે 600 કેલ્વિન તાપમાને વેગ અચળાંક 1.60 ગુણ્યા 10⁻5 સેકન્ડ ઇનવર્સ છે. જો E બરાબર 209 કિલો જૂલ પ્રતિ મોલ હોય તો 700 કેલ્વિન તાપમાને વેગ અચળાંક ગણો. શું કરજો ભાઈ? તમને આમાં જેમ T1 T2 K1 K2 આપ્યા હતા અને E શોધ્યો. અહીંયા તમને T1 K1 T2 E આપ્યો છે, મારે K2 શોધવાનું છે. તો આપણી જોડે સૂત્ર તૈયાર છે. E બરાબર સૂત્ર શું છે? 2.303/T log સોરી E નું સૂત્ર શું છે ભાઈ? 2.303 R T1 T2 છેદમાં T2 માઈનસ T1 log K2 upon K1 છે સૂત્ર ભાઈ. ચલો હવે જોજો, હું R ની કિંમત જૂલમાં લઉં તો E નું મૂલ્ય જૂલમાં લેવાનું. R નું મૂલ્ય કિલો જૂલમાં લઉં તો E નું મૂલ્ય કિલો જૂલમાં લઉં. ચલો દાખલા તરીકે હું R નું મૂલ્ય 8.314 જૂલમાં લઉં છું તો E નું મૂલ્ય શેમાં થશે? જૂલમાં. હવે તમને E નું મૂલ્ય આપ્યું છે ખરું 209 કિલો જૂલમાં આપ્યું છે. આપણે શેમાં ફેરવીશું ભાઈ? જૂલમાં ફેરવીશું. તો શું કરશું ભાઈ? 1000 વડે ગુણી નાખો તો આ જૂલમાં આવી ગયું. 8.314 જૂલમાં છે. ચાલો આપણે K2 શોધવાનું. T1 કેટલું આપ્યું છે? 600. T2 700. 700 માઈનસ 600 log K2 આપણે શોધવાનું છે. અને K1 એટલે 600 કેલ્વિન તાપમાને K1 નું મૂલ્ય કેટલું છે? 1.60 ગુણ્યા 10⁻5 બરાબર છે. આમાંથી તમારે સાદરૂપ આપીને K2 શોધવાનું છે. બસ
સાદુરૂપ આપીને શું કરીશું ભાઈ? K2 શોધીશું. તો 6.36 ગુણ્યા 10 - 3 આવશે. ચલો આ સેકન્ડ યુનિવર્સમાં છે એટલે આ જવાબ બી સેકન્ડ યુનિવર્સમાં આવશે. સાદુરૂપ તમે આપશો તો તમારું જવાબ આવી જશે. ખ્યાલ આવજો બધાને? હજુ એક દાખલાની પ્રેક્ટિસ કરીએ આપણે. જો ત્રીજો દાખલો સાવ સિમ્પલ છે. રાસાયણિક પ્રક્રિયાનો વેગ નિરપેક્ષ તાપમાન 298 કેલ્વિન માંથી 10 કેલ્વિન વધારતા પ્રક્રિયા વેગ બમણો થાય છે તો E ગણો. ચલો શું કરશું ભાઈ? સાવ સિમ્પલ છે. ચલો T1 બરાબર 298 કેલ્વિન, વેગ અચળાંક K1 બરાબર K1 લઈએ આપણે. બસ નિરપેક્ષ તાપમાન 298 કેલ્વિન એટલે T1 પર 298 કેલ્વિન તાપમાને વેગ અચળાંક K1 કીધું છે આપણે. માંથી 10 કેલ્વિન વધારતા એટલે T2 બરાબર શું થાય? 298 + 10 એટલે 308 કેલ્વિન થાય. ત્યારે વેગ અચળાંક K2 વધારતા પ્રક્રિયા વેગ બમણો થાય છે. પ્રક્રિયા વેગ કરતા વેગ અચળાંક K2 બમણો થાય છે એટલે K2 બરાબર શું લખાય? 2K1 લખાય. વેગ અચળાંક બમણો થઈ ગયો તો બમણું લખી શકીએ ભાઈ આપણે. એટલે બરાબર જોજો 298 કેલ્વિન તાપમાને K1 છે. તાપમાન 10 વધ્યું એટલે 298 + 10 એટલે 308 કેલ્વિન તાપમાને વેગ અચળાંક કેટલો થયો ભાઈ? K2 બરાબર 2K1 થયો. ચલો R બરાબર 8.314 જૂલ લઉં તો મારો જવાબ શેમાં આવશે? એ જૂલમાં આવશે. કોઈ કે ના સાહેબ મારે ગુણ્યા 10 - 3 કિલો જૂલમાં લેવો છે તો જવાબ મારો એ શેમાં આવશે? કિલો જૂલમાં. બસ આ બધી કિંમતો આપણે E બરાબર 2.303 R T1 T2 છેદમાં T2 - T1 log K2 / K1 માં મૂકી સાદુરૂપ આપો તો તમારો જવાબ E શેમાં આવશે ભાઈ? આપણે આની કિંમત કિલો જૂલમાં લીધી છે ને એટલે E નું મૂલ્ય શેમાં હશે? આપણને કિલો જૂલમાં મળશે. જવાબ લગભગ 52.8 જેટલો આવે છે. 52.8. તો તમે આ રીતે આહીની સમીકરણ પરથી તમે સક્રિયકરણ ઊર્જા તમારે શોધવી હોય તો શોધી શકો છો. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. આવતી વખતે આપણે આ આર્યની સમીકરણ આધારિત આપણે દાખલાની પ્રેક્ટિસ કરીશું. ઓકે દોસ્તો, અહીં સુધી આપણે રાખીએ છીએ. બાકીનું આવતી વખતે મળીએ. બાય.